સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું જો માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31મી જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે. તે પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી મોદી સરકાર આ વચગાળાના બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો કરી શકે છે. દિલ્હી, એનસીઆર, પંજાબ, જમ્મુ કાશ્મીર સહિત ઉત્તર ભારતના ઘણા ક્ષેત્રમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપના આ આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને ઓફિસની બહાર દોડી ગયા હતા. કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં હોવાનું સામે આવ્યું છે. હિન્દુ કુશ ક્ષેત્રમાં રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.2ની હતી. ભૂકંપના આ આંચકા માત્ર ભારત જ નહીં પરંતુ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા. તો મણિપુરની સ્થિતિ વિશે વાત કરતા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ જણાવ્યું કે પ્રદેશમાં સુરક્ષા દળોને સ્થાનિક વહીવટીતંત્રને મદદરૂપ થવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. આસામ રાઇફલ્સ અને ઘણા અન્ય સુરક્ષા દળોની ટીમે હિંસાની સ્થિતિમાં સંયમ દર્શાવ્યો છે. જ્યારે ઉગ્રવાદી અને આતંકી સંગઠન તરફથી ઉશ્કેરણી કરવામાં આવે છે ત્યારે અમે કાર્યવાહીમાં ખૂબ જ ધ્યાન રાખીએ છીએ જેથી લોકોને જાનહાનિ વધુ ન થાય. રામ મંદિર મુદ્દે પ્રતિક્રિયા આપતા આરજેડી પાર્ટીના સાંસદ મનોજ ઝાએ જણાવ્યું કે આ કેવી દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ હશે કે મર્યાદા પુરુષોત્તમ રામના નામ પર રાજનીતિ કરવામાં આવશે. મારા અને મારા ભગવાન રામ વચ્ચે સીધો સંબંધ છે. મહાત્મા ગાંધી મંદિરમાં જઈ અને રામ ભક્ત બન્યા નહોતા પરંતુ તેમની અંદર ભગવાન રામનો ખ્યાલ હતો. આ માટે અંતિમ ક્ષણોમાં પણ તેમના મોઢે હે રામ જેવા શબ્દો નીકળ્યા હતા અને તે સ્વર્ગલોક પામ્યા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું કે પહેલા ગુજરાત અને ઉત્તરાખંડ યુસીસી કાયદો લાવશે અને ત્યારબાદ તેમાં કેટલાક સંશોધન બાદ આસામમાં કાયદો લાગુ કરાશે. હું ઉત્તરાખંડના યુસીસી બિલને લાગુ થવાની રાહ જોઈ રહ્યો છું. ઉત્તરાખંડના બિલમાં કેટલાક સંશોધન કરી અને આસામની સ્થિતિ પ્રમાણે નવો યુસીસી કાયદો અમલમાં મૂકીશું. પ્રદેશમાં બાળ લગ્ન બહુપત્નીત્વ પર કાર્યવાહી કરી રહ્યા છીએ. યુસીસી બિલમાં અમે આદિવાસી સમુદાયને બાકાત રાખીશું. પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની કાર જમ્મુ કાશ્મીરના અનંતનાગ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો. આ ઘટનામાં મહેબૂબા મુફ્તી અને તેમના અધિકારીને કોઈપણ પ્રકારની ઈજા પહોંચી નથી. પૂર્વ સીએમ અનંતનાગની બોટ કોલોનીમાં આગ પીડિતોને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મહેબૂબા મુફ્તી જે કારમાં મુસાફરી કરી રહ્યા હતા તે કારને ખરાબ રીતે નુકસાન પણ થયું હતું. દેશમાં ફરીવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 514 કેસ નોંધાયા હતા જ્યારે આ સમયગાળામાં કુલ 3 લોકોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધી 3400ને પાર થઈ ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 11મી જાન્યુઆરી સુધીમાં દેશમાં કોરોનાના નવા વેરિયન્ટના કુલ 827 કેસ નોંધાયા છે જે પૈકી સૌથી વધુ 250 કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના 24 પરગણાના સંદેશ ખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડવા ગયેલી ઈડીની ટીમ પર હુમલામાં ઘણા અધિકારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. આ હુમલાના વિરોધમાં પશ્ચિમ બંગાળની ભાજપ એકમ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ભાજપના સાંસદ સુકાંત મજુમદારે જણાવ્યું કે આ સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટ છે અને તેમને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે રાજ્ય સરકાર જવાબદાર છે. ભાજપે લોકસભાની ચૂંટણીમાં પોતે કદી જીત્યો નથી એવી 164 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ બેઠકની જીતાડવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી અમિત શાહને સોંપવામાં આવી છે. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં ભાજપ લોકસભાની 543માંથી 436 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો. આ પૈકી ભાજપે 303 બેઠકો જીતી હતી અને 133 બેઠકો પર હાર થઈ હતી. આ સિવાય ભાજપનો રાજકીય પ્રભાવ વધ્યો પછી 31
બીજી એવી બેઠકો ભાજપે નક્કી કરી છે કે જ્યાં ભાજપ જીતી શકે છે. આ વખતે 164 બેઠકો પર ભાજપનું ધ્યાન વધારે છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા સ્પીકર રાહુલ નાર્વેકરે એકનાથ શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો ઇનકાર કરતા ઉદ્ધવ ઠાકરે જૂથના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન આવી ગયો છે. સ્પીકરે શિંદેની શિવસેનાને અસલી શિવસેના ગણાવતા હવે ઉદ્ધવ ઠાકરે જૂથના 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે ભાજપ ઉદ્ધવ જૂથના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની તરફેણમાં નથી. ભાજપને લાગે છે કે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવશે તો ઉદ્ધવ જૂથને પોતાને શહીદ કરી દેવાય એવું કહેવાનો મોકો મળી જશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોડાણ કરવા યોજાયેલી બેઠકમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. સપાવતી મંત્રણા માટે આવેલા સાંસદો રામગોપાલ યાદવ અને જાવેદ અલીએ કોંગ્રેસને માયાવતીની બસપા સાથે જોડાણ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. સાંસદ કીર્તિ ચિદમ્બરમે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન બરાબર હોવાનું કહ્યું. તેમાં તો કોંગ્રેસ તેમને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિના ચેરમેન KR રામાસ્વામીએ કાર્તિને 7 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે. કાર્તિએ કહેલું કે પોતે 1996થી એજન્ટ તરીકે ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રક્રિયામાં સામેલ થયા છે. તેથી તેમને ઈવીએમ અંગે કોઈ શંકા નથી. કોંગ્રેસના કેટલાક નેતા મારાથી અલગ અભિપ્રાય ધરાવે છે, પણ મને હજુએ ઈવીએમમાં વિશ્વાસ છે. કોંગ્રેસ હાઈકમાન્ડને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર ન રહેવાનો નિર્ણય કર્યો. તેના પગલે કોંગ્રેસના નેતા સ્પષ્ટ રીતે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે હાઈકમાન્ડે મૂર્ખામી કરી અને ભાજપને મોટો મુદ્દો આપી દીધો છે. ગુજરાત કોંગ્રેસના ઘણા નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી આ નિર્ણયની ઝાટકણી કાઢી. પછી બીજા ઘણા નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેને ફોન કરી આ નિર્ણય અયોગ્ય હોવાનો બળોપો કાઢ્યો હતો. 22મી જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે 100 ચાર્ટર્ડ વિમાન અયોધ્યામાં ઉતરશે. આ અયોધ્યા એરપોર્ટની ક્ષમતા ચકાસવાની તક આપશે. ઉત્તર પ્રદેશને ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આપવા માટે પીએમ મોદીનો આભારી છું અને અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન 30 ડિસેમ્બરે પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે સ્થાનિક વહીવટીતંત્રએ ફાયર વિભાગની ટીમને ખાસ તૈયાર કરી છે. ફાયર વિભાગના અધિકારી MP સિંહે જણાવ્યું કે આગ લાગવાની કોઈ ઘટના ન બને તેના માટે ટેન્ટ સિટી પાસે ફાયર વિભાગની ટીમને તૈનાત કરવામાં આવી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ અપાયેલા આમંત્રણનો અસ્વીકાર પર રાજકીય ગરમાવો વચ્ચે ભાજપે કોંગ્રેસને આડે હાથ લીધી અને કોંગ્રેસને બહિષ્કાર કરવાની ટેવ છે. ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નહેરુની કોંગ્રેસ છે, ગાંધીની કોંગ્રેસ નથી. કેટલાક કટ્ટર મતોને લઈ અને કોંગ્રેસ બહિષ્કાર કરી રહી છે, પરંતુ જનતા કોંગ્રેસનો જ બહિષ્કાર કરી રહી છે. પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે બેંગ્લોરમાં કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ તેમને શ્રદ્ધાંજલિ આપી. આ કાર્યક્રમમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વિશે વાતચીત કરતા સિદ્ધારમૈયાએ જણાવ્યું કે અમે ભગવાન રામની વિરુદ્ધ નથી. અમે પણ ભગવાન રામને માનનારા લોકો છીએ અને અમે અમારા ગામમાં આવેલા રામ મંદિરની મુલાકાત લઈએ છીએ. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પગલે સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયો છે. ત્યારે PM મોદીએ ટ્વીટ કરી અને ભક્તિભાવવાળી સ્તુતિ શેર કરી. PM મોદીએ કહ્યું કે આ સ્તુતિ દરેક વ્યક્તિ ભક્તિમાં તલ્લીન કરવાવાળી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ જમ્મુ કાશ્મીર ક્રિકેટ સંઘને લગતા મની લોન્ડરિંગ કેસમાં નેશનલ કોન્ફરન્સના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ કોન્ફરન્સના દિગ્ગજ નેતાને તપાસ એજન્સીએ પૂછપરછ માટે 11મી જાન્યુઆરીના રોજ હાજર થવા કહ્યું છે. EDએ વર્ષ 2022માં જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં થતા કથિત નાણાકીય ગેરરીતિ મુદ્દે ચાર્જશીટ દાખલ કરી હતી.
ફ્રાન્સ કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમે 14 જેટલા એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। એટલું જ નહીં, આ કેસમાં એજન્ટોની માયાજાળ અમેરિકામાં પણ હોવાનું સામે આવ્યું છે। એજન્ટના વકીલો અમેરિકામાં કામ કરતા હતા। કબૂતરબાજીમાં કોઈ પકડાય તો છોડાવવાથી માંડી અને અમેરિકામાં સ્થાયી થવાનું કામ વકીલ એજન્ટ કરતા હોવાનો ખુલાસો થયો છે। સુરત શહેરમાં 17 જેટલી જગ્યા પર પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ દ્વારા નીરોના જે 21 નમૂના લેવામાં આવ્યા, જે પૈકી 16 નમૂના ફેલ ગયા છે। એક અઠવાડિયા બાદ નમૂનાનો લેબ રિપોર્ટ આવ્યો। નીરામાં 14% બ્રિક્સનું પ્રમાણ હોવું જોઈએ, તેનાથી ઓછું મળી આવ્યું। નીરામાં સુગરનું પ્રમાણ 13% હોવું જોઈએ, તેનાથી ઓછું જણાઈ આવ્યું હતું। બનાસકાંઠાના દિયોદર એપીએમસીના ચેરમેને રાજીનામું આપ્યું। ઈશ્વરભાઈ એ ભાજપ મવડી મંડળના આદેશથી જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું। મહત્વનું છે કે ભાજપના મેન્ડેટ પર ઈશ્વરભાઈ તરક ચેરમેન બન્યા હતા। જૂનાગઢના માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે ભાજપની બેઠક મળી। આ મીટિંગમાં આવનારી લોકસભાની ચૂંટણી બાબતે ભાજપના આગેવાનોએ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી। કોંગ્રેસે કરેલા આક્ષેપો બાબતે પૂછતા કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો હોવાનું જણાવ્યું। માંગરોળ પંથકમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી જતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્ય રમણલાલ વોરાએ પત્ર લખી અને લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરી વાલીઓની સહમતિ ફરજિયાત કરવા માટે માંગ કરી છે। આ બાબતને સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ સમર્થન આપી દીકરીઓના હિત માટે લવ જેહાદ જેવા કિસ્સાઓ ન બને તે માટે લગ્નની નોંધણીના કાયદામાં ફેરફારની માંગને યથા યોગ્ય ગણાવી છે। ભરૂચમાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ 32 ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન ચૂકવાતા આંદોલનના માર્ગે જોવા મળ્યા। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા। ખેડૂતોના આંદોલનને લઈ કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી। અખિલ ભારતીય વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાનીનું વધુ એક સનાતન હિન્દુ માટે વિવાદિત નિવેદન સામે આવ્યું છે। આદિવાસી સંગઠનોએ કરેલા વિરોધ પ્રદર્શન અંગે પૂછતા તેઓએ બીટીએસના નામ સાથે આદિવાસી લોકોને ગુમરાહ કરતા હોવાનો આક્ષેપ કર્યો અને કહ્યું કે અમે કોઈની હત્યા કરતા નથી, પરંતુ જેમ રામે રાવણનો વધ કર્યો અને કૃષ્ણએ કંસનો વધ કર્યો તેમ અમે સનાતન ધર્મના આડે આવતા તત્વોને ચેતી જવા ચીમકી ઉચ્ચારીએ છીએ। અમરેલી જિલ્લામાં કોળી પટેલ સમાજની વાડીમાં 13 જિલ્લાના શિક્ષકો દ્વારા તેમની પડતર માંગોના પગલે ધરણા યોજી વિરોધ નોંધાવ્યો। શિક્ષકો દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરવામાં આવી। અમારી માંગો પૂરી કરો ના નારા સાથે શિક્ષકો દ્વારા ધરણા યોજાયા। મોટી સંખ્યામાં શિક્ષકો આ ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન કર્યું। શક્તિસિંહે કહ્યું કે રામના નામે મત નહીં, કામના નામે મત હોય છે। કોંગ્રેસ પક્ષ દ્વારા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં જવાનો ઇનકાર કરવામાં આવ્યો, પરંતુ તે વાતનું ખોટી રીતે અર્થઘટન થઈ રહ્યું છે। હકીકત એવી છે કે હિન્દુ ધર્મના સૌથી મહાન ગણાતા શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ કાર્ય અધૂરું છે, જેથી તેની હિન્દુ ધાર્મિક શાસ્ત્ર મુજબ પ્રતિષ્ઠા થઈ શકે નહીં। છતાં પણ ભાજપ પોતાની ચૂંટણીની ઇવેન્ટ માટે ધર્મની ઉપરવટ જઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યું છે। અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નેતા ડિસોઝા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેઓએ 14 જાન્યુઆરીથી દેશ હિત માટે ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે। ન્યાય માટે મહત્વપૂર્ણ બાબત છે અને ભાજપ સરકારમાં ન્યાય શબ્દ હલકો શબ્દ છે અને દેશના લોકોને અપીલ છે કે આવો અને યાત્રામાં જોડાઓ। અમદાવાદ મહાનગરપાલિકાના બાકડા ફરી વિવાદમાં આવ્યા છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બાકડાઓની ગુણવત્તા સામે ખુદ ભાજપના જ કોર્પોરેટરે ફરિયાદ કરી છે। જે બાકડા તૈયાર કરવામાં આવ્યા છે તેની ગુણવત્તા યોગ્ય નથી। ફરિયાદ મળતા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા બાકડાની ગુણવત્તાને લઈ વિજિલન્સ તપાસના આદેશ આપવામાં આવ્યા છે।
સુરેન્દ્રનગર જિલ્લા કબડ્ડી એસોસિએશનથી ખેલાડીઓ નારાજ થયા છે. કબડ્ડી એસોસિએશન દ્વારા અન્યાય કરવામાં આવતા હોવાનો ખેલાડીઓ આરોપ મૂક્યો. સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની કબડ્ડીની રમતના સિલેક્શનમાં અન્ય જિલ્લાના રમતવીરોનું સિલેક્શન કરવામાં આવતા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. જેતપુરમાં સહકર્મચારીની ગુજરાતની બદલી થતા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા આવેદન આપવામાં આવ્યું. જુનિયર કર્મચારીઓ જુનિયર ઇજનેરને તેની જગ્યાએ ફરી પરત મૂકવામાં આવે તેવી માંગ કરી છે. જેતપુર પીજીવીસીએલના વિભાગીય કચેરીના ટેકનિકલ તથા નોન ટેકનિકલ કર્મચારીઓ યોગ્ય ન્યાય આપવા બાબતે આવેદન આપ્યું હતું. મહેસાણાના બાયપાસ રોડ પરના વધુ એક બ્રિજની હાલત કથળી છે. મહેસાણાના શિવાલા સર્કલથી બાયપાસ રોડ પરના બ્રિજના સ્લેબની ચેનલ વચ્ચે જગ્યા વધી છે. બે સ્લેબ વચ્ચે લોખંડની પટ્ટીઓ પણ તૂટી ગઈ છે. બ્રિજ બન્યાને થોડા વર્ષોમાં જ સ્પાન વચ્ચે જગ્યા વધતા જોખમ પણ વધી ગયું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે ફરીથી બીજા બ્રિજની સ્થિતિ ખરાબ થઈ જતા બ્રિજ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર દર્શાવે છે. સરકારે એજન્સી અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. ભુજના દેશલસર તળાવ છેલ્લા અનેક વર્ષોથી ગટર પાણી અને જળકુંભીના કારણે ખૂબ જ દયનીય હાલતમાં છે. દેશલસર તળાવમાં જળકુંભીનું સામ્રાજ્ય સ્થપાયું છે. 3 વખત આ તળાવમાંથી જળકુંભી સાફ કરવા છતાંય ફરી પાછી ઉગી જાય છે. હવે આસપાસ રહેતા લોકો પણ તળાવની ગંદકીથી ત્રાહિમામ પોકારી ગયા છે. જામનગર તાલુકાના હાપા માર્કેટ યાર્ડમાં તલની નવી આવકના શ્રી ગણેશ થયા હતા. વેપારીઓ દ્વારા ફૂલહાર ચડાવી નવા તલના વધામણા કરવામાં આવ્યા. નવા તલનો 1 મણનો ભાવ 3131 બોલાયો. ખંભાળિયા તાલુકાના સિંહણ ગામના ખેડૂતની જાહેર હરાજીમાં નવા તલના મણ દીઠ 3131 જેટલા ભાવો બોલાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરા દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો, જેમાં તેમના દ્વારા કહેવાયું કે અમદાવાદમાં આરટીઈ દ્વારા પ્રવેશ પામેલા 90,000માંથી 5,000 બાળકો શાળાની ભૂલના કારણે મળવાપાત્ર આર્થિક સહાયથી વંચિત રહી ગયા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે આરટીઈ દ્વારા પ્રવેશ પામેલા બાળકોને ખાનગી શાળા દ્વારા પ્રતાડિત કરવામાં આવે છે અને તેમની સાથે ભેદભાવભર્યું વર્તન કરાય છે. આ 5,000 બાળકોની જે પણ શાળા છે તે શાળાઓમાં તપાસ થવી જોઈએ. તો રાજ્યમાં જાહેર હિતના ઓઠા હેઠળ અરજીઓ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે વ્યક્તિગત કારણોસર કે અંગત સ્વાર્થ માટે જાહેર હિતના હુકમનો ઉપયોગ કોર્ટ કરશે નહીં. જાહેર હિતમાં કોર્ટ સમક્ષ આવનાર વ્યક્તિએ પૂરતી અને તમામ વિગતો કોર્ટ સમક્ષ મૂકવી જરૂરી છે. પિટિશનમાં વાહિયાત આક્ષેપો કરી કોર્ટ સમક્ષ દાદ માંગવી યોગ્ય નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં પવનચક્કી પ્રોજેક્ટને પડકારતી અરજીને ફગાવતા કોર્ટે આ પ્રકારનું અવલોકન કર્યું હતું. વડોદરા શહેરમાં ગોત્રી વિસ્તારમાં મનીષ પટેલ નામના વ્યક્તિએ અગમ્ય કારણોસર અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ પરથી કૂદી અને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. મનીષ પટેલ સેવાસીના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. સવારે ઘરેથી યોગ માટે નીકળ્યા હોવાનું કહી અને પરત ન ફરતા તેણે આ રીતે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું. મૃતક મનીષ પટેલ માનસિક તણાવમાં હોવાનું સામે આવ્યું. સુરેન્દ્રનગરના રતનપરના શખ્સનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. ભરતસિંહ સિંધવ ચાલીને રણુજા જઈ રહ્યા હતા. તે દરમિયાન જેસલમેર નજીક તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું. સુરત શહેરમાં પતંગ દોરીથી યુવતીનું મૃત્યુ થયું છે. મોટા વરાછા વિસ્તારની દીક્ષિતા ઠુમર મોપેડ પર સવાર થઈ અને જઈ રહી હતી. તે આ સમયે પુલના ઢાળ નજીક પતંગની દોરી દીક્ષિતાના ગળામાં ફસાઈ અને તેનું મૃત્યુ થઈ ગયું. કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે વાડી વિસ્તારમાં 90 ફૂટ ઊંડા ખાડામાં 45 વર્ષીય ધનુભા જાડેજા નામના વ્યક્તિ પડી ગયા, જેના માટે ખંભાળિયા ફાયર વિભાગની ટીમે પડકારજનક રેસ્ક્યુ કર્યું. કૂવામાં રાખેલા પોલ તૂટી જતા અકસ્માતે તેઓ અંદર પડી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. સુરતના પાંડેસરા વિસ્તારમાં 8 વર્ષીય બાળક પર બીજા પતિએ બ્લેડ પર જીવલેણ હુમલો કર્યો. બાળકને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું. બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચતા 13 ટાંકા આવ્યા. પાંડેસરા પોલીસે ફરાર સાવકા બાપ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદની સગીરા પર પીપલગના વિધર્મી યુવકે દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ પશ્ચિમ પોલીસે આરોપી આમિર વારોની ધરપકડ કરી છે. 15 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે અવારનવાર દુષ્કૃત્ય આચર્યું હતું. મોસાળમાં રહેતી સગીરાને પોસલાવી અને તેણે આ કૃત્ય કર્યું હતું. કંકલેશ્વરમાં સગીરાને લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર નરાધમ યુવકની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે એક પરિવારને ગાડી માટે ડ્રાઈવરની જરૂરિયાત હોવાથી પાડોશમાં રહેતા હિતેશ વસાવાને બોલાવ્યો હતો. જે દરમિયાન આરોપીએ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી તેના પર દુષ્કૃત્ય આચર્યું હતું. તો ભાવનગર જિલ્લામાં વધુ એક ડમ્પર ચાલકે 2 લોકોના ભોગ લીધા છે. રાજપરા ખોડિયાર નજીક ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક સવાર પપ્પુભાઈ અને કુરેશીભાઈ નામના 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. ડાકોરના ઉમરેઠ રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો. બિલેશ્વર મહાદેવ પાસે મારુતિ વાન, કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા 5 લોકોને ઈજા પહોંચી, જેમને તાત્કાલિક ડાકોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભરૂચના મનુબર ગામને પરિવારને આફ્રિકામાં અકસ્માત નડ્યો, જેમાં પિતા, પુત્ર અને પુત્રીનું મૃત્યુ થયું છે. મનુબર ગામના ઇલિયાસ પટેલ 25 વર્ષથી આફ્રિકાના સ્વાઝીલેન્ડમાં સ્થાયી થયા હતા અને તેઓના વાહનને ત્યાં અકસ્માત નડ્યો, જેમાં 52 વર્ષના ઇલિયાસ પટેલ, 13 વર્ષની પુત્રી મુસ્કાન અને 16 વર્ષના પુત્ર માઝ પટેલનું નિધન થયું. સુરતના વેસુ વિસ્તારમાં સોમેશ્વરા સ્ક્વેર પર ચાલતા ગેરકાયદે સ્ટોક સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી સગીર સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેમાંથી 2 મહિલાઓનો સમાવેશ થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સ્થળ પરથી 37 મોબાઈલ, 4 લેપટોપ, કમ્પ્યુટર સહિત 4.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો સુરતના મહુવાના ઉમરા ખાતે ફળિયામાં આવેલી ઝાડીમાંથી નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું. અસહ્ય દુર્ગંધથી સ્થાનિકોને ખ્યાલ આવ્યો. પોલીસને જાણ કરાઈ. રખડતા શ્વાન દ્વારા નવજાત બાળકને ખેંચીને લાવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. તો સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરને દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો છે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ખુશી વ્યક્ત કરી છે અને 7 સ્ટાર સાથે સુરત પહેલા નંબરે આવ્યું હોવાની જાહેરાત કરી હતી. યાત્રાધામ પાવાગઢ ખાતે પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો હતો. 2 દિવસ ચાલનારી 42 કિલોમીટરની લાંબી પદયાત્રાનું આયોજન પંચમહાલ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતું હોય છે, જેમાં પાવાગઢના સ્થાનિક વેપારીઓ પદયાત્રીઓની સેવામાં જોડાતા હોય છે. કહેવાય છે કે પાવાગઢની પરિક્રમા સૌથી પહેલી મહર્ષિ વિશ્વામિત્રએ કરી હતી, જે બાદ તેનો ઉલ્લેખ પુરાણો, પંચાંગમાં પણ જોવા મળે છે. અમદાવાદના સાબરમતી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના નવનિર્મિત કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી અને રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલ પ્રોજેક્ટ્સની માહિતી મેળવી હતી. અમદાવાદ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે 11મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવી રહ્યા છે. અદભુત પ્રતિસાદ મળતા કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોની તારીખ લંબાવાઈ છે. પહેલા 15 જાન્યુઆરી સુધી આ તારીખ હતી, તે હવે 20 જાન્યુઆરી સુધી તેને લંબાવવામાં આવી છે. અયોધ્યામાં 22મી જાન્યુઆરી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દરેક ઝોનમાં 2 સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન રામને લગતા ભજન કીર્તન સહિત લોક ડાયરો પણ યોજાશે. 21 જાન્યુઆરીએ સાંજથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે વીરપુર જલારામ મંદિર તરફથી 22 અને 23 એમ 2 દિવસ તમામ દર્શનાર્થીઓને મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે. પ્રસાદની તૈયારી માટે વીરપુરથી જલારામ મંદિરના 50 જેટલા સ્વયંસેવકોનું એક મંડળ અયોધ્યા પહોંચી ગયું છે અને ત્યાં દરરોજ 15 થી 20,000 જેટલા બોક્સ પ્રસાદીના તૈયાર કરવામાં આવી રહ્યા છે. તો
તો રાજકોટમાં આવેલ માતૃ મંદિર કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા 300 ફૂટથી વધુનો હાર તૈયાર કરાયો છે. આ હારને અયોધ્યા મોકલવામાં આવશે. ભવ્ય હારને વિદ્યાર્થી બાળકો અને દિવ્યાંગો અને વૃદ્ધો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તો નસવાડી ટાઉન કોમી એકતાનું પ્રતીક બન્યું છે. નસવાડીના ખેલાડીઓનું ટેલેન્ટ બહાર લાવવા માટે 72 જેટલા ખેલાડીઓના ઓક્શનનું આયોજન કરાયું, જેમાં આદિવાસી વિસ્તારના યુવાનો અને વિદ્યાર્થીઓ ક્રિકેટના ઓક્શનમાં જોડાયા. ફિટ ઇન્ડિયા, ફિટ ગુજરાત, ફિટ નસવાડીના સૂત્ર સાથે હિન્દુ મુસ્લિમ એકતા જળવાય તેવો અહીં સફળ પ્રયાસ કરવામાં આવ્યો. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત MJ લાઇબ્રેરીના ગ્રંથપાલે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સમક્ષ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું. વર્ષ 2024-25 માટે ગ્રંથપાલે 17 કરોડ 39 લાખનું બજેટ રજૂ કર્યું. આગામી દિવસોમાં મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં શાસક પક્ષ દ્વારા સુધારા વધારા કરી ફાઇનલ બજેટને રજૂ કરાશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા દર્શાવાઈ રહી નથી. આ સાથે તાપમાન પણ સ્થિર રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી.